અરે આવો આવો દિવ્યાબેન, કેમ છો? મજામાં? હા મજામાં. તમે કેમ છો? હું એ મજામાં. તમારા દીકરો અને વહુ નથી આવ્યા પાર્ટીમાં? તમારી વહુની ઓળખાણ તો કરાવો. આવ્યા છે ને? 1 મિનિટ, તેમને બોલાવી તમારી સાથે મુલાકાત અને ઓળખાણ બંને કરાવું. તેમને કાવ્યાને કોલ કર્યો એટલે કાવ્યા તરત જ તેમની પાસે આવીને ઊભી રહી. કાવ્યા, આ પુષ્પા માસી છે. આપણા ઘરે રવિન્દ્રભાઈ આવે છે ને, એમના વાઈફ છે. નમસ્તે આંટી, મજામાં? હા બેટા મજામાં. બોલ, તું શું કરે છે? કંઈ નહીં આંટી, ઘરે જ છું. તું તો કોમ્પ્યુટર એન્જિનિયર નથી? હા, ભણવાનું તો મેં પૂરું કરી લીધું છે, પરંતુ અત્યારે તો ઘરકામ જ કરું છું. ત્યાં ત્રીજા બેન આવીને ઊભા હતા. તે બોલ્યા, અરે પુષ્પાબેન, દિવ્યાબેનની વહુને નોકરી કરવાની ક્યાં જરૂર છે? તે બંને સરકારી નોકરિયાત છે અને રૂપિયે પૈસે ઘણું છે, તો શાંતિથી જિંદગી જીવવાની હોય. નોકરીની ઝંઝટમાં શું કામ પડવું પડે? એ ઘર સંભાળે એટલે જ બહુ છે. પરંતુ આ સવાલ કાવ્યાના મનને ઝંઝોળી ગયો, પરંતુ તેના મનની વાત એ બીજા કોઈને તો કહી શકે તેમ નહોતી. તેની ઈચ્છાઓ મનમાં દબાઈ ગઈ અને ઘર સંસાર શરૂ થઈ ગયો. લગ્નના 2 વર્ષ બાદ પુત્રનો જન્મ થયો. હવે તો કંઈ કરવાની મહેચ્છા પણ રહી નહોતી. ઘરની વ્યસ્તતામાં કંઈ વિચારી શકાય એમ જ નહોતું. કોઈ વાર પહેલી વાત, તું કંઈ નથી કરતી, ગૃહિણી જ છે, એ વાત યાદ આવતી એટલે મન જવાબ આપી દેતું કે વિશ્વની સર્વશ્રેષ્ઠ નોકરી તું કરે છે. કેવડી મોટી જવાબદારી નિભાવે છે. સવારે ઉઠીને સાસુ સસરા અને પતિદેવનું ટિફિન બનાવવાનું, બધાને ચા નાસ્તો કરી તૈયાર કરવાનો, બધાને ચા નાસ્તો કરાવીને ઘરના બીજા કામ આટોપવાના, સાથે નાના બાળકોને રાખવાનું અને સામાજિક કામો પણ એને સંભાળવાના. તેના સાસુ તેને થોડી ઘણી મદદ કરી લેતા એટલે થોડો નવરાશનો સમય તેને મળી રહેતો હતો અને તે પણ આ જીવનથી ખુશ હતી. તેવામાં કોરોના કાળે દસ્તક દીધી અને લોકડાઉન જાહેર થયું ત્યારે બધા લોકો ઘરમાં પુરાઈ ગયા. લોકોના ધંધા પાણી બંધ થઈ ગયા. 2 ટકના રોટલા કાઢવાના ફાંફા પડતા હતા. ત્યારે સરકારી નોકરીવાળા જ એવા હતા જેમના ખાતામાં પગાર આવતો હતો એટલે તે શાંતિથી 2 ટકનું ભોજન લઈ શકતા હતા. ત્યારે કાવ્યાને મનમાં વિચાર આવ્યો કે પતિ પત્ની બંનેમાંથી એકને તો સરકારી નોકરી કરવી જ જોઈએ. તેને એ જ રાતે તેના પતિ કાર્તિકને વાત કરી કે જુઓ કાર્તિક, અત્યારે લોકોની કેવી પરિસ્થિતિ છે. આપણો આવડો મોટો બિઝનેસ છે, છતાંય ઘરમાં બેસવું પડ્યું છે. રોજનું કેટલું બધું નુકસાન વેઠી રહ્યા છીએ, પરંતુ આપણે મમ્મી પપ્પા સરકારી નોકરી કરે છે અને તેમનો પગાર ચાલુ છે, એટલે આવી પરિસ્થિતિમાં પણ શાંતિથી જીવી શકીએ છીએ. તમારે તો બિઝનેસ છે, પરંતુ હું કોશિશ કરું તો સરકારી નોકરી મેળવી શકીશ. જીવનમાં ક્યારેય આવી પરિસ્થિતિ આવે તો આપણને પણ તકલીફ ના પડે. કાર્તિક થોડીવાર તો વિચારમાં જ પડી ગયો. તેને કહ્યું, હું તો તને હા પાડી દઈશ, પરંતુ મમ્મી પપ્પા એ વાતને માનશે? કેમ કે મમ્મીએ નોકરી કરી છે. અમે બાળપણથી જોતા આવ્યા છીએ કે નોકરી અને ઘરકામ બંને સાથે કરવું ખૂબ જ અઘરું છે. એટલે જ મમ્મીની ઈચ્છા છે કે મારી વહુ શાંતિનું જીવન જીવે. જુઓ, જેમ મમ્મીએ મેનેજ કર્યું છે તેમ હું પણ મેનેજ કરી લઈશ. તમે આપણા ભવિષ્યનું વિચારો અને મમ્મી પપ્પા સાથે વાત કરી જુઓ. કાર્તિકે એક દિવસ રાતે બધા બેઠા હતા અને વાત કરી. તેના પપ્પા તો માની ગયા, પરંતુ મમ્મીની થોડી આનાકાની હતી. તેમને કહ્યું, આ 2 વર્ષનું બાળક મા વગર રહી જ ના શકે. કાર્તિક બોલ્યો, મમ્મી, એને રાખવાની જવાબદારી મારી. અરે તું તો સાવ એની આંખો ભાળે છે એટલે હામાં હા ભરી છે, અને તારા પપ્પાએ તો સીધી હા કહી દીધી. તે તો કંઈ વિચારતા જ નથી. મમ્મી, તું એકવાર વિચાર કર કે તું નોકરી ના કરતી હોત તો અત્યારે આટલો મોટો પગાર તારા ખાતામાં પડતો હોત. તું અમારા ભવિષ્યનું તો વિચાર કર. તેને ગમે તેમ કરીને તેને તેની મમ્મીને મનાવી લીધી. કોરોનાએ વિદાય લીધી અને જનજીવન પાછું ધબકતું થયું. ત્યારે સરકારી નોકરી માટે
PSIની જાહેરાત પડી અને કાર્તિકે કાવ્યાને જાહેરાત ભરાવી દીધી હતી. કોરોના કાળમાં કાવ્યાએ તેના પિતા ગુમાવ્યા હતા, પરંતુ તેમને નાનપણથી કાવ્યા માટે પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. તે પૂરું કરવાનું કાવ્યાએ મનથી મક્કમ કરી લીધું હતું. કાવ્યા કરતાં કાર્તિક ઉત્સાહિત હતો. તેને કહ્યું, કાવ્યા, તે પરીક્ષા માટે ફોર્મ તો ભરી દીધું, પરંતુ તેમાં સારું રિઝલ્ટ મેળવવા માટે તારે ક્લાસીસમાં જવું પડશે. મેં મારા મિત્રો પાસેથી 1-2 ક્લાસીસની માહિતી મેળવી છે. તે ગાંધીનગરમાંથી છે. કાર્તિક, એ ક્લાસીસ ઓનલાઈન પણ ચાલતા જશે ને? જો ઓનલાઈન જોડાઈશું તો ઘરનું અને ગોપાલ બંનેનું ધ્યાન રાખી શકીશ. જો હું તો કહું છું કે તું ત્યાં રહીને તું અભ્યાસ કરીશ તો સારું રહેશે. ગોપાલની ચિંતા ના કર, હું તેને સંભાળી લઈશ. પરંતુ સ્ત્રીએ પુરુષની વાત ક્યારેય ક્યાં માને છે? તેમ કાવ્યા પણ તેની જીદ પર અડગ રહી અને કાર્તિકે કહ્યું, સારું, તું 2 દિવસ ટ્રાય કર, પછી તને જે યોગ્ય લાગે તે કરજે. કાવ્યાએ ક્લાસ તો ઓનલાઈન શરૂ કર્યા, પરંતુ તે ધ્યાન આપી શકતી નહોતી. માંડ 2 દિવસમાં અડધો કલાક લેક્ચર ભર્યા હશે. એટલે તેને કાર્તિકની વાત બરાબર લાગી અને ઘરમાં ફરીથી વાત કરી. તેના સસરા તો તરત જ માની ગયા અને તેના સાસુ થોડી આનાકાની કરી અને પછી માની ગયા. કાર્તિક અને કાવ્યા ગાંધીનગર એકેડમી પર ગયા. કાવ્યાનું એડમિશન 1 મહિનો પાછળ હતું, તેથી તે વિચારમાં પડી ગઈ કે હું કઈ રીતે આ બધું કરી શકીશ. તેનો ચહેરો જોઈને કાર્તિક બોલ્યો, અરે કાવ્યા, શું વિચારમાં પડી? જો મન હોય તો માળવે જવાય. એટલું તું તારા મનથી મજબૂત બની જા અને મક્કમતાથી નિર્ણય કરી લે કે તું કરી શકીશ. બધી જ ચિંતા છોડી દે. તારે પરીક્ષા આપે ત્યાં સુધી અહીં જ રહેવાનું અને ભણવાનું છે. ઘરે આવતી જતી રહેજે, પરંતુ લક્ષ્ય નિર્ધારિત રાખજે. ચાલ, આવતીકાલે આપણે સામાન લઈને આવી જઈશું. કાવ્યાને 2 વર્ષના ગોપાલને મૂકીને જવાને મન નહોતું, પરંતુ તેના પતિ અને તેના પરિવારના કારણે જ તે એકેડમીમાં જઈ શકી. 4 વર્ષ બાદ ચોપડી હાથમાં પકડી હતી. મગજ તો બ્લેન્ક થઈ ગયેલું. ધીરે ધીરે તે પોતાની જાતને હિંમત આપતી ગઈ અને મનોમન તેના પતિના કહેલા વાક્યને યાદ કરી લેતી કે મન હોય તો માળવે જવાય. મારે લક્ષ્ય નિર્ધારિત કરવાનું જ છે અને બધી વીટબંડા બાજુ પર મૂકી દેતી. કાર્તિક અને તેનો પરિવાર ભેગા મળીને ગોપાલને સાચવતા હતા. કોઈ વાર તો આખી રાતભર જાગવું પડતું, પરંતુ કાર્તિક કાવ્યાને કહેતો કે ગોપાલ જરાક પણ હેરાન કરતો નથી. તું તારા લક્ષ્ય પર ધ્યાન આપ. 15 દિવસે શનિ રવિમાં કાવ્યા ઘરે આવતી, પરંતુ તેને અભ્યાસ દરમિયાન કોઈ સામાજિક કામ માટે તેને કહેવામાં આવ્યું જ નહોતું. તેની ફિઝિકલ પરીક્ષા નજીકમાં જ હતી અને તે દોડતા પડી ગઈ અને પગમાં સામાન્ય ક્રેક થઈ. 15 દિવસનો આરામ હતો. તે ખૂબ જ નિરાશા સાથે ઘરે આવી, પરંતુ કાર્તિકે તેને હિંમત આપી અને કહ્યું, આ તો કંઈ નથી થયું. તારી પરીક્ષા આવતા તો તું દોડતી થઈ જઈશ. અને કાર્તિકની સતત કાળજીથી તેને જલ્દીથી સારું થઈ ગયું. તેની ફિઝિકલ પરીક્ષા એકદમ સરસ ગઈ અને તે તેમાં પાસ થઈ ગઈ. હવે તેને પૂરેપૂરું ધ્યાન લેખિત પરીક્ષા પર જ આપવાનું હતું. તે તૈયારી કરતી હતી. તે સમયે ગોપાલ બીમાર પડી ગયો. કાર્તિકે કાવ્યાને તે વાત ના કરી. તેને ખબર હતી કે ગોપાલ બીમાર છે. એ તે જાણ છે તોય દોડીને ઘરે આવી જશે. એક માના હૃદયથી એ અવગત જ હતો. એને અને એના મમ્મી પપ્પા સાથે મળીને ગોપાલને સાચવી લીધું. 1 અઠવાડિયા પછી તે એકદમ સારો થઈ ગયો. તે દરમિયાન 2 દિવસની રજા હતી, એટલે કાવ્યા ઘરે આવી ત્યારે તેને જાણ થઈ કે ગોપાલ બીમાર પડેલો અને તેને કાર્તિક પર ખૂબ જ માન થયું. ખરેખર જે પુરુષ માટે વિચાર હતા કે પુરુષો સ્ત્રીઓને સમજતા જ નથી, તે ગેરસમજ દૂર થઈ ગઈ. તેને કાર્તિકે કહ્યું, કાવ્યા, હવે 2 મહિના છે. તારે તારું લક્ષ્ય પાર કરવાનું છે. જ્યારે તું થાકે હારે ત્યારે તારી પોતાની પીઠ થપથપાવવાની છે અને કહેવાનું કે આ હું કરી જ શકીશ. તેની આવી પ્રેરણાત્મક વાતો અને હકારાત્મક અભિગમથી જ
તેની હિંમત મળી રહેતી હતી. પરીક્ષા આવી ગઈ. તેની મહેનત અને ધગશથી પેપર તો ખૂબ જ સારા ગયા. હવે પરિણામ આવે તેની રાહ જોવાની હતી. દિવસો તો રેતીની જેમ સરે છે. એટલે દિવસો વીતતા ગયા અને પરિણામ આવી ગયું. તેના ધાર્યા કરતાં પણ પરિણામ સરસ હતું. તેનું PSIની પોસ્ટ માટે સિલેક્શન થઈ ગયું. તે પોતે જાણતી હતી કે મેં જે પરિણામ મેળવ્યું છે એ સફળતા પાછળ કાર્તિક અને મારા પરિવારનો સૌથી મોટો ફાળો છે. તે દુનિયાને બતાવવા માંગતી હતી કે એક સફળ સ્ત્રી પાછળ પુરુષનો હાથ હોય છે. એટલે 19 નવેમ્બરના દિવસે એક પાર્ટીનું આયોજન કર્યું. તેના નજીકના સગા સંબંધી અને મિત્ર વર્તુળમાંથી પુરુષ અને સ્ત્રી બંનેને આમંત્રણ આપ્યું. બધાને એમ હતું કે એ PSI બની ખુશીમાં આપી છે, પરંતુ એનો ઉદ્દેશ્ય તો બીજો હતો. તેને પોતાને ખબર હતી કે આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે. જે પુરુષ હંમેશા પડદા પાછળ રહીને પોતાનો અહમ રોલ ભજવે છે, પરંતુ તેની નોંધ ખૂબ જ ઓછી લેવાય છે. આજે બધાને પુરુષ વિશે વાત કરવી હતી. તેને પોતાને જે અનુભવ થયો હતો તેના વિશે તેને કહેવું હતું. એટલે જ તેને આજે આ ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી શરૂ થઈ ગઈ. બધાએ તેને અભિનંદન પાઠવ્યા. તેને બધાનો આભાર માનતા કહ્યું કે ખરેખર આ અભિનંદનના હકદાર તો કાર્તિક અને મારા સસરા છે. સાથે મારા સાસુનો પણ સારો સહકાર મળ્યો છે, જેમના થકી હું આજે અહીં સુધી પહોંચી છું. મમ્મી તો સ્ત્રી છે, એટલે એક સ્ત્રીની લાગણીને સમજે, પરંતુ એક પુરુષ આપણી લાગણીઓને સમજે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મારા સસરાએ મને પોતાના પપ્પા બનીને બતાવ્યું છે અને આપણા રૂઢિચુસ્ત સમાજમાં દાખલો બેસાડ્યો છે. વહુ એ દીકરી જેવી નહીં, પરંતુ એ દીકરી જ છે અને કદાચ દરેકના સસરામાં આ પિતા રહેલા જ હોય છે. આપણે ઓળખી નથી શકતા કે એમના પ્રેમાળ હૃદય સુધી પહોંચી નથી શકતા. એકવાર ચોક્કસ હૃદયની વાત મૂકજો, તમને તમારા પિતા મળશે. અને કાર્તિકે પણ મારા માટે તેમના જીવનના 2 વર્ષ મને આપી દીધા છે. તેમના થકી જ મારું મનોબળ દ્રઢ થયું છે. અને તેમનું કહેલું એક વાક્ય જે મારા હૃદયમાં બેસી ગયું છે, મન હોય તો માળવે જવાય. અને બીજું તેમને જે કહેવું, તારી જાતે જ તારી જાતને હિંમત આપ કે આ લક્ષ્ય તારે પાર પાડવાનું જ છે. અને આ વાક્ય બધાને જ ઉપયોગી બની રહે તેમ છે. આપણા જીવનની સફળતામાં અને જીવન સંચયમાં પુરુષોનું મહત્ત્વ રહેલું છે. તે કોઈના કોઈ રૂપે આપણી મદદ કરે જ છે. છતાંય તેમની અવગણના થાય છે કે નોંધ નથી લેવાતી, પરંતુ એમની એ નોંધ લેવાઈ જોઈએ. જુઓ, એક પુરુષ સફળતા મેળવે તો કહી દઈએ કે તેની સફળતામાં પુરુષનો હાથ રહેલો છે, તો એક સ્ત્રી સફળતા મેળવે તો મોટે ભાગે પુરુષનો જ હાથ રહેલો હોય છે. પરંતુ આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ આપણે આજથી નક્કી કરીએ કે જેટલું સ્ત્રીને સન્માન મળે છે તેટલું જ પુરુષને મળવું જોઈએ. આજે પુરુષ આંતરરાષ્ટ્રીય દિવસ છે, તો આજના દિવસ પૂરતી જ આ વાત ના રહી જાય, પરંતુ દરરોજ માટે તેમને સન્માન મળવું જોઈએ. આપણા જીવનમાં દરેક સંબંધમાં જુઓ, ક્યાંક ને ક્યાંક તો તેમના અમૂલ્ય ફાળો જ છે. મને મારી નવી ઓળખ આપવા બદલ હું મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. બધી સ્ત્રીઓ એક સાથે બોલી, કાવ્યા, તે એકદમ સચોટ વાત કરી. પુરુષને માન સન્માન મળવું જ જોઈએ. અને કાર્તિકે કહેલું એ વાક્ય તો અમારા દિલમાં પણ બેસી ગયું કે મન હોય તો માળવે જવાય અને આપણી જાતને આપણે જાતે તૈયાર કરવાની છે. તારી અદ્ભુત વાતો સાથે પુરુષ વિશેની ઘણી બધી ભ્રમણા તૂટી છે. એમને જીવનમાં અમારા માટે કરેલા ઘણા કામો નજર સમક્ષ પસાર થયા છે. કદાચ આપણે તેમને સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ, પરંતુ તે પણ આ સંસારના જીવનરથ હંકારવામાં આપણા જેટલા જ ભાગીદાર છે. એ વાત ભૂલવા જેવી નથી. તે આટલી સરસ રીતે સમજાવ્યું તે બદલ તારા ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ હકારાત્મક વાતો સાથે આ અનોખી પાર્ટી એક ઉદાહરણ રૂપ બની ગઈ. બધાએ કાર્તિક
અને તેના સસરાને અભિનંદન પાઠવ્યા. કાવ્યા અને તેના પરિવારના ચહેરા પર ખુશીઓ છલકાઈ ગઈ. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.